તો ગુડ મોર્નિંગ અને આપણે ઉઠી ગયા છીએ ત્રણે. અત્યારે હવે ચા પાણી પીને પછી હવે ગિરનાર ઉપર ચડીએ. પરકમ તો બંધ રહી છે હવે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ગિરનાર ઉપર જઈએ. બીજું તો શું હોય, હાલો હવે ચા બા પી લેવી, બીજું શું હોય. ચાલો તો નાસ્તો કરવા બે ગયા છે ભાઈ, નાસ્તો કરી લેવી, સીધા તે ઉપર ગિરનાર. હાલો તો ફાઇનલી આપણે ભાઈ ચડવાનું શરૂ કરી દીધું છે ધીમે ધીમે. તો હાલો સીધા આપણે ચડવા મળ્યું. તો ભાઈ વચમાં ક્યાંક ક્યાંક હવે વિડીયો આવશે, અને કહેજો ભાઈ આ વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ કરી દેજો. જય ગિરનારી બાપુ, જય ગિરનારી, જય ગિરનારી. હવે પરસો વળવા મહિનો છે તો તમને 700-800 પગથિયા ચડીને કેવું થઈ છે? મજા આવે છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ. હજી તો કેવલભાઈ, હા અમે બોલો ને 700-800 પગથિયા ચડીને કેવું ફીલ થાય છે? ગરમી બહુ થાય, ગરમી તો છે અને એ તો થવાની. તો હવે નહીં હાલે, કોરો થવો નહીં. સોરી સોરી યાર, ગડ્ડુએ પણ ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં, ચાલો. તો ચાલો જય ગિરનારી બાપા, આગળ મળીએ. આશરે પોરો ખાધા પછી 150 પગથિયા ચડી જાય કેવલભાઈ. કેમ કે ગડ્ડુ ભાઈ રાજ નાખી છે વાંથી. ને જો કેવલભાઈ ગડ્ડુ જો હાલો આવે છે ભાઈ. હા 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 હા, જાણે આમ તો નાય લીધો હોય એમ. હો પણ જય ગિરનારી ઓ બાપા, જય ગિરનારી બોલતા રહીજો મારા બાપ. અને કેવલભાઈ જો આ બે કેટલા પલ્લી જાય ને હું હજી તો જો થડા છું યાર. હું તો 2000 ચડી જાઉં પછી મને ખબર પડે. અને આ હજી તો 800-900 જેવા ચડ્યા છે. ચા બે પૂરું થઈ ગયું છે, એન્જિન બોલી ગયા છે થોડા, પણ કાંઈ વાંધો નહીં. એ તો ધીમે ધીમે ગાડી આપણે પોગાડવાની વાત છે. છેક દત્તાત્રી સુધી મારા બાપ. તો તમને આ દફતર મેકીને આમ કેવો ફીલ થાય છે ભાઈ? એક નંબર મજા આવી કે દફતર મેકીને. દફતર મેં 100 પગથિયા હેઠે મેક દીધા છે અને 100 પગથિયા પર ચડી ગયા છે. એટલે અંદાજે અમે આમ આશરે 1500-2000 થઈ જાય, 2000 જેવા થઈ જાય. આપણા બાપુ ઓલા પણ આવી એટલે 2000 પગથિયા થઈ જાય છે. અને આપણે ધીમે ધીમે જવાનું છે, આપણે કઈ ઉતાવળ છે નહીં. બાકી તમે જોઈ શકો છો આ નીચેનો નજારો, જુનાગઢનો નજારો ફોનમાં ઓછું બતાવી છે, પણ કાંઈ વાંધો નહીં. હજી ઉપર જઈને આપણે બતાવી દઈએ કોઈ મસ્ત. તમને આજ બ્લોગમાં રહેજો, આજ ઉપરકોટ બતાવવાનું. હાલો બ્લોગમાં, હા હાલો. હા જો ભાઈ જુનાગઢ હો. હાલો જય ગિરનારી બાપા, જય ગિરનારી. આ તો એક નજારો હતો એટલે તમને કીધું બતાવી દેવી ને. બાકી છે ને મસ્ત. હાલો ભાઈ, જા પાછું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે હવે હાલવાનું. તો અંદાજે આપણે 4000 પગથિયા ચડી ગયા છે. હવે અંબાજી જે છે એ થોડુંક જ રહ્યું છે આખું. અને અત્યારે વાગ્યા છે 6-6:30 જેવું થવા આવ્યું છે. તો તમને ભાઈ કેવું છે? આમ મજા આવે છે કેવલભાઈ? ગાર્ડન વાહ, તો મસ્તની વાત કરી નાખી છે. તો હવે 2000 પગથિયા ચડીને પાછું આપણે કટકો ઉતારીશું. તો મળશું આગળના કટકામાં. તો સીધા જ આપણે મળીએ આગળના કટકામાં. ચાલ ભાઈ. અને એવું હોય છે તો અંબાજી જઈને ઈચ્છા હશે એમ થાય ઉતારવું છે તો અંબાજી જઈને એકાદો વિડીયો પાછો ઉતારી નાખીશું. બાકી અત્યારે તો મજા આવે છે. શું કેવલભાઈ? અંબાજી નીકળી ગયા છે અને ઓલા ગળામાંથી થઈને નીકળી ગયા છે. નીકળી ગયા છે કેવલભાઈ. ધુમ્મસ જ દેખાય યાર. તો હજી તો દત્તાત્રેય ચડવાનું આપણે શરૂ કર્યું છે અને ટ્રાફિક ભાઈ ફૂલ થઈ ગયું છે.
અહીંયા આપણે ટેક આમ ઉપર જવાનું છે, ફૂલ ટ્રાફિક છે ને લાઈનમાં ધીમે ધીમે કેવલ ભાઈ ની હિન્દી સાંભળો ભાઈ, બોલ હાલ લે તો હું ઘણી ભાઈ વાટે છો ઓલા કેવલ ની કઈ આવ્યા નથી, હવે બહાર રહી ગયા છે બહુ. હવે કેવલ ની આવે પછી પાછા હાલતા થઈ જઈએ આપણે. તો કેવલ ની આવે છે બહુ આઘા છે, બહાર રહી ગયા બહુ રાજા તો દેખાતા નથી ક્યાંય. તો આવે એટલે પાછા આપણે ચડવાનું શરૂ કરી દઈએ. આપણું કોઈ થોડું વાહે ત્યાં બાકી તમે જોઈ શકો છો ભાઈ, પબ્લિક ફૂલ છે જો. કેવલની વાત તો ફાઇનલી કેવલની આવી ગયા છે. કયું ના વાટ જોડાવતા હતા જોવો. હાય ગડ્ડો. તો ગિરનારી અમે ભાઈ ચડીને ઓલા દત્તાત્રી ચડીને ઉતરી ગયા છે અને એક થોડીક મેટર છે હવે પતાવવાની વાત છે ગમે એમ તો. બાકી સાહેબ ગિરનારી ધોકા વાત છે, ધોકા પાડવાની વાત છે ભાઈ. હવે તો પણ કાંઈ વાંધો નહીં, દત્તાત્રી ચડવી નહીં તમને બતાવવાનું, તમે જોતા રહી. હા તમે જોતા રહી ગયો. ટ્રાફિક જો ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આમે એટલું નામે એટલું તો અમે ઉતરી ગયા છીએ, ઘણા ઉતરી ગયા. આપણે કેટલા 2-3 હજાર પગથિયા રહ્યા છે, 3-4 હજાર પગથિયા રહ્યા છે. હવે કેમ ભાઈ તમારે કેવલભાઈ કેમ છે ભાઈ? મારે રેડી મોજ, ઓનલી ફોર મોજ. જો પછી બોલે ને આમ જો પગ ધરું કેમ કરતો ખબર બાકી જોઈ લો ભાઈ નજારો. કેવલભાઈ નો વિડીયો નોકો ઉતારીને બતાવવાનો છે, કેવલભાઈ કેમ હાલે છે જોઈ લીજો, પછી કોમેન્ટ કરી દેજો. પછી કોમેન્ટ કરી દેજો. નબળો થોડો બોલાય છે યાર. તો હવે અમે હાઈલા જાવી છે વેલનાથ બાપુની જગ્યામાં અમે જાવી છે અને આ લુક બુક ચેન્જ કરી નાખી છે, કપડા વપડા બદલવા પછી ભૂખ આવે. હા એમ એટલે કપડા બપડા બદલી નાખ્યા છે અને હવે અમે હાઈલા જઈએ છીએ વેલનાથ બાપુની જગ્યામાં. તો હવે આ જોવો તમે રસ્તો જોવો પેલા તો જો ના કેવલભાઈ મોરે જ બેઠા છે પણ કાંઈ વાંધો નહીં. અને આપણી ઘૂંટી સોલાઈ ગઈ છે. જો હવે આ ગડ્ડુને ઘૂંટી સેલાઈ ગઈ છે પણ તો જાવું છે, તોય જાવું છે ભાઈ. હાઉ મેં આને કેવલે ઉપાડો લીધો હતો, કીધું જાવું જ છે અને હજી તો પરકમ બંધ રહી છે ભાઈ. હજી હાલ હજી તો આ તો ટેલર નથી યાર, નંબર એ નથી પડ્યા હજી તો. તઈ જો ભાઈ તો જો ભાઈ આ છે વેલનાથ બાપુની જગ્યા છે અને અહીંયા ઉપર જે છે અહીંયા સમાધિ છે, બાકી આ મંદિર છે. તો હવે આપણે નીકળી ગયા છીએ પાછા અને જોઈ શકો છો તમે જે આ પહાડનો નજારો છે એ હું આ ન આવે. અમુક લોકો ઘણા લોકો આપણે યાર નથી આવ્યા પણ કાંઈ વાંધો નહીં, એની ઈચ્છા. બાકી અમે તો ભાઈ ફૂલ મોજ કરી. હજી અહીંથી સોમનાથ જવાનો ભાઈ પ્લાન કરવી છે, જો સક્સેસ થઈ જાય તો કરી જ દેવાનો છે. બાકી ભાઈ આવે છે મજા, બહુ મજા આવે ભાઈ. એક વખત આવો પછી ખબર પડે ભાઈ ગિરનાર. કેવલ બસ મસ્ત ભાઈ. હાલો कैसा लग रहा है? દિલ ગાડર ગાડર હો ગયા. તો હવે અમે ઉતરવામાં થઈ છેલ્લા 600 પગથિયા રહ્યા છે. ધીમે 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 ઉતરવી છે. આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે, ગડ્ડુના કિલોમીટર પૂરા થઈ ગયા છે ભાઈ. કેવલભાઈ તમારે કેમ છે? આપણે રાગે હાલો હજી પાછળ છોડી દઉં એમ. હા તો ગમે જાવ, હું નીચે બેઠો છું, તમે બે ઉતરતા હો. કેવલભાઈ પણ તમારી હાલ ફરી ગઈ શું કરવાનું? તમારી આ ફાંગા હાલવા મેળાસ તમે પણ અહીં. હા હાલે વાયલું શેષી જ મવડાઈ ગયું છે પણ હે
એને શું કરશું કેવલભાઈ? પણ કાંઈ વાંધો નહીં. તો હવે આપણે ખાઈ પીને બહાર નીકળી ગયા છે. ખાઈ પી લીધું છે અને હવે નીચે ઉતરી ગયા છે. ખાઈ પીને હવે નાવા ધોવાની તૈયારી કરવી છે કાંઈક, અને નાહી ધોઈને પણ જવાનું છે. ઉપર કોટ છે, અહીંયા ક્યાંક છે મસ્તનો મહેલ છે, અહીંયા ફોટા બોટા પાડશું કાંક હવે. તો હાલો હવે કાંઈક એવું કામ બધી બાઈક ત્યાં તમે જોઈ શકો છો ઝુરનાર ગિરનારની બજાર. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ભાઈ. કેવલભાઈ તમારે આવવાનું છે હવે. આ કેવલભાઈ કે જે હારે છે સવારના મેચિંગ કર્યું. હા મેચિંગ જ હાલે હો અત્યારે તો. કેવું લાગે કહી દીજો ભાઈ. હા હવે કોમેન્ટ કરી દીજો ભાઈ જેવું લાગે એવું. બીજું તો શું હોય બાકી. જો ભાઈ ભવનાથ હવે આપણે જાય છે. હા જો જુનાગઢનો ડુંગરો તમને બતાવી દો ભાઈ. છેલ્લી વખત જોઈ લો ભાઈ. બાકી મજા છે. હેલો ગાઈસ, હાલો ફોટા બોટા પાછા ઘડી પાડી. તો ભાઈ જો અમે પગી ગયા હતા ઉપર કોટે, પણ હવે અહીંયા ટાઈમ ભાઈમાં નથી ભાઈ. જો મારેલો છે ટાઈમ છે સવારે 8 વાગ્યાથી તો 4 વાગ્યા સુધીનો ટાઈમ છે ટિકિટ લેવાનો. છેલ્લે તમે સાંજે 6 વાગે બહાર નીકળી શકો ભાઈ. હજી મસ્ત છે પણ હવે હમણાં ભાઈ ટાઈમ ચૂકી ગયા છે. હવે વિચાર કરે છે કે શું કરવું એમ. વિચાર કરી ભાઈ હવે ઘરે વિચાર આવી કે આમ અંદર જઈ એવો પ્લાન કરી. હા તો પ્લાન કરવી છે ભાઈ. હવે ઘરે જવું કે આમ જવું તું? હા લે જો કેવલભાઈ તમારી ભાઈ શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે રેલવે ફાટા કરીને ભૂલી જવાની. હવે ભાઈ રહેવા દો. તો તમારી પાસે ઈચ્છા થોડીક વધારે ખરાબ અમને લાગી. તો હવે અમે ફાઇનલી ભાઈ બાબરા પૂગી ગયા છે. તો ભાઈ હવે તમને કેવું લાગે છે? મને બહુ નીંદર આવે છે. તો ભાઈ થાકી ગયા છે ભાઈ ફૂલ. બસ સ્ટેન્ડે પૂગ્યા છે. ટ્રેનમાં તો કઈ ભાઈ બ્લોક ઉતારવાનો કઈ વિડીયો કઈ ઉતારવાનો કઈ ટાઈમ હતો નહીં. પૂઈ ગયા હતા તાઈ આરામ કરતા હતા. હવે ફાઇનલી પૂગી ગયા છે અમે. જો ઝાકળ છે ભાઈ. તો બાબરા ભાઈ નગરો ઝાકળ છે. જો